એ ઓલા સેન્ડવિચ વાળા ભાઈ બોલો? હા બોલો ને. એ મારે ઓર્ડર આપવાનો હતો. શેનો? શેનો એટલે સેન્ડવિચ નો જોઈ ને. ઠીક, સેન્ડવિચ નો. અરે એમાં હેવું સેન્ડવિચ ની અરે અમે પકોડાનું હમણાં ચાલુ કર્યું હે એટલે મેં પૂછ્યું. ના પકોડા તો આપણે ગયા વર્ષે હગાવાલાને ખવડાવ્યા હતા તો અત્યારે વાતુંય જાજી કરી હતી એટલે આ વખતે મેં તો આપણે સેન્ડવિચ નું કરવું છે. એટલે કેટલી સેન્ડવિચ નો ઓર્ડર હે? 100 માણસોને થાય ને એટલી આપણે સેન્ડવિચ કરવી હે. છોકરાનો જન્મદિવસ છે. હું તો એક મહેમાન તમારે આવે ઈ ઓછામાં ઓછી 4-5 સેન્ડવિચ તો ખાઈ જ જાય ને. 4-5 નહીં, આપણે 2 જ મૂકવાની થાળીમાં. નકર ઈ તો ઝાપટી જાય મારા બેટા, ખબર 10-15 ખાઈ જાય એવા હે. અરે આપણી સેન્ડવિચ છે ને આપણે થોડીક સાઈઝમાં નાની બનાવી એટલે માણસો ખાય હોત ને એને મજા હોત આવે. તો આપણે 3 પીસ રાખશું, વધારે નથી રાખવી. 3 પીસ નહીં, 3 નંગ રખાય ટોટલ. હા એટલે ઈ પીસ ને નંગ એક જ કહેવાય ને. ના ભાઈ ના આવે, પીસ એટલે આખી જોડી આવે, નંગ એટલે ખાલી 2 પીસ આવે ને એમાંથી એક જ નંગ આવે. હા ઈ પછી નક્કી કરશું. હવે તમે એમ કયો તમે કેટલા લ્યો, એક પ્લેટ ના કે ઓલા નંગ ના કે પીસ ના? જો આપણે એને એક સેન્ડવિચ સાદી તમે લ્યો ને તો 25 રૂપિયા ભાવ હાલે છે. હા અને મસાલા વાળી રહ્યો તો 30 રૂપિયા. હા તો આપણે 100 માણાને થાય એટલું કરવાનું છે. બરોબર, તમારી રીતના જોઈ લઈજો. એટલે જો ભાઈ સાદી સેન્ડવિચ 25 રૂપિયામાં, એટલે સાદી એટલે હું ખાલી બટર લગાડીને 2 બ્રેડું ભેગી કરીને દઈ દઈશ. ઓલી મસાલા આ તો 30 રૂપિયા થાય. અને હવે એક કામ કરો, આપણે પરમદી રાતે જોઈ છે. પરમદી રાતે ને? હા તો તમે એને 100% એડવાન્સ પેમેન્ટ પેલા કરો, પછી બધું બની જાય. હાલો રાતો રાત બનાવી દઈ. અને કઈ ઘટવું ન જોયો. અરે કાંઈ વાંધો નહીં. હા સારું, હાલો મને આમાં કોડ મોકલો, હું તમને પેમેન્ટ કરી દઉં. હા નાખું હાલો. હા